શ્રી કૃષ્ણ કહે છે કે જે આવ્યું છે એક દિવસ જવાનું છે. માણસ જે વસ્તુને પોતાની માને છે ને, સૌથી વધારે દુઃખ પણ એ જ વસ્તુ જ્યારે છૂટે ત્યારે થાય છે. જરા વિચારો, જ્યારે આપણા માતા પિતા કે ગમે તે પોતાનો અંગત આપણને છોડીને ચાલ્યું જાય, ત્યારે ઘર એ જ હોય, રૂમ પણ એ જ હોય, તેમની વસ્તુઓ પણ એ જ હોય, પણ બસ એ વ્યક્તિ નથી હોતું જેના અવાજથી આખું ઘર જીવતું હતું. ત્યારે આપણને એમની જૂની તસવીર જોઈએ છીએ અને એમનો અવાજ યાદ આવે છે. એમણે આપેલી નાની નાની સલાહ યાદ આવે છે અને આંખમાંથી આંસુ નીકળી જાય છે. એ સમયે આપણને સમજાય છે કે માણસ તો આપણો હતો જ નહીં, આપણને તો થોડા સમય માટે મળ્યો હતો. આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ જીવનમાં સમજાવે છે કે જે જન્મે છે તેનું જવું નિશ્ચિત છે, જે મળે છે તેનો એક દિવસ છૂટવો પણ નિશ્ચિત છે. પણ આપણે શું કરીએ છીએ? જે આપણું છે જ નહીં એને મારું માનીને આખી જિંદગી ચિંતામાં કાઢી નાખીએ છીએ. કોઈ આપણાથી દૂર થાય તો તૂટી જઈએ છીએ. કોઈ આપણું છોડીને જાય તો ભગવાનને પૂછીએ છીએ કે મારી સાથે જ આવું કેમ થયું? પણ કદાચ ભગવાનનો જવાબ આ હોઈ શકે કે જેને મેં તારી પાસે મોકલ્યો હતો ને, એનો સમય પૂરો થયો. હવે એને પકડીને નહીં, એની યાદોને હૃદયમાં રાખીને આગળ વધ. માતા પિતા હોય, સંબંધો હોય કે કોઈ પ્રિય વ્યક્તિ, તેમને પ્રેમ કરજો, તેમની કદર કરજો, પણ તેમને કાયમ માટે પોતાની પાસે રાખવાની જીદ ન કરશો. કારણ કે જીવનમાં આપણને લોકો માલિકી માટેની, અનુભવ માટે મળે છે. અને કદાચ જીવનનો સૌથી મોટો ઉપદેશ આ છે કે જે તમારી પાસે છે એની દિલથી કદર કરો. કારણ કે કાલે જે વસ્તુ તમારી પાસે રહેશે એની કોઈ ખાતરી નથી. અને જ્યારે કોઈ તમારાથી દૂર થઈ જાય ત્યારે રડજો, જરૂર રડજો, પણ એટલું યાદ રાખજો કે પ્રેમ ક્યારેય મરતો નથી. માણસ દૂર થઈ જાય છે, યાદો નહીં.